કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ લેક્ચરની અંદર જે રહેઠાણ વિષયક દરજ્જો છે એના વધારે પ્રેક્ટિકલ સમ જે છે ગણતરીના દાખલાઓ એ આપણે સમજવાના છે. તો આપણે બીજી બાબતોને ધ્યાનમાં રાખ્યા વિના આપણે ડાયરેક્ટ સમ ઉપર જઈએ. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર 4, જેની રકમ તમને સારી એવી બતાતી છે આશા રાખું છું. તો સમજવાની શરૂઆત કરીએ. શ્રી કુમાર તારીખ 20/10/2014ના રોજ ભારતની મુલાકાતે આવે છે. તો આ તારીખ ખાસ મહત્ત્વની છે. કઈ તારીખે ભારતમાં આવ્યા ભાઈ કુમારભાઈ? 20/10/2014. ત્યાર અને તેઓ તારીખ 30/4/2015 સુધી, એટલે કે ચોથો મહિનો જે છે એ પૂરો થાય છે ત્યાર સુધી ભારતમાં રોકાયા છે. આપણું વરસ ખાસ ક્યારે પૂરું થઈ જાય? 31/3 આ પૂરું થઈ જાય ને 15નું, એ યાદ રાખવાનું છે. તો આ અગાઉના પાછલા વર્ષોના તેમના ભારતમાં વસવાટના દિવસોની સંખ્યા 2010-11માં 100 દિવસ રહ્યા હતા, 11-12માં 120 દિવસ રહ્યા હતા, 2011-12-13માં 240 દિવસ રહ્યા હતા, 13-14માં 238. એવી રીતના આટલા આ વર્ષની અંદર એટલા દિવસ ભારતમાં રહ્યા હતા એ માહિતી આપી છે. તો શું મેળવવાનું કીધું? જો તેઓ ભારતીય નાગરિક હોય તો આકારની વર્ષ 2015-16 માટે તેમના રહેઠાણના દરજ્જાની ગણતરી કરો. એટલે રહીશ છે, બિન રહીશ છે કે સામાન્ય રહીશ છે એ ગણવાનું કીધું છે. અને તેના આધારે નીચે દર્શાવેલ આવકોમાંથી તેમની કુલ આવકની ગણતરી કરો. તો અહીંયા વધારેની માહિતી આપણને આપી છે, જે આપણે આગળનો થિયરીનો લેક્ચર સમજાતા વિદ્યાર્થી મિત્રો એ અહીંયા ઉપયોગી થશે. તો ખાસ જો તમે એ ન જોયો હોય તો પહેલાં એ લેક્ચરને, થિયરીના લેક્ચરને સમજો પહેલાં અને બીજા લેક્ચરને, અને પછી આના ઉપર આવશો તો વધારે ખ્યાલ આવશે. તો માહિતી આપણને આપી છે વિદેશી જામીનગીરીઓનું વ્યાજ. તો જામીનગીરીનું જે વ્યાજ છે એની અંદર તમે જોઈશો તો જે પૈકી 40% જેટલી રકમ ભારતમાં સૌ પ્રથમવાર મળેલી હતી. તો ભારતમાં કેટલી રકમ મળે છે? 40%. તો અહીં 1,80,000 છે, એ આપણે આગળ જોઈશું. બીજું છે ભારતીય કંપનીના ડિબેન્ચર ઉપર વિદેશમાં મળેલ વ્યાજ. 1 લાખ રૂપિયા ભારતીય કંપનીના ડિબેન્ચર્સ છે. અમદાવાદમાં આવેલ ધંધાનો નફો જેનું સંચાલન વિદેશથી થાય છે, તો એ આપણને અહીં આપેલું છે 1,25,000. ભારત બહાર આવેલ મકાન ભાડાની આવક ભારતમાં લાવેલ હતા 1,20,000. તો આ બધી આવકો આપી છે. તો એમાંથી કઈ આવક ધ્યાનમાં લેવાની અને કુલ કેટલી આવક થાય છે એ આપણને મેળવવાનું કીધું છે. તો ખાસ એ કેવી રીતના ગણતરી થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે. તો આશા રાખું છું કે રકમ તમને સારી એવી સમજાણી છે. તો આપણે આગળ વધીએ. તો રકમ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આપણે જે શરતો તપાસવાની છે મેં પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે કે કુમાર ભારતીય નાગરિકનો રહેઠાણ વિષયક દરજ્જો નક્કી કરવાનો છે. તો એની અંદર એક્ઝામ્પલ નંબર 4 છે. પાછલું વર્ષ લખી નાખવાનું 2014-15, આકારની વર્ષ એટલે કે ચાલુ વર્ષ, એસેસમેન્ટ યર કહેવાય 2015-16, વિગત દિવસો હા અને ના. તો રહીશ માટેની શું આપણી શરતો હતી? તો પહેલું છે પાછલા વર્ષ દરમિયાન 182/6 માસ કે તેથી વધુ દિવસો ભારતમાં હાજર છે. તો પાછલું વર્ષ છે કયું આપણું? 14-15. તો ભાઈ તમે રકમમાં જોયું હશે તો ભાઈ કુમારભાઈ 20/10ના રોજ ભારતમાં આવે છે. તો 20/10 એટલે 20 તારીખ જે છે એને ધ્યાનમાં લેવી પડશે. એટલે કે તમારો જે 10મો મહિનો છે ઓક્ટોબર, તો ઓક્ટોબરમાં કેટલા દિવસ રહે છે આપણે ગણતરી કરીએ તો અહીં ગણતરી કરવી પડશે. ઓક્ટોબરની અંદર રહે છે 12 દિવસ, બરાબર. ત્યારબાદનો કયો આવશે? નવેમ્બર. તો નવેમ્બરની અંદર પૂરેપૂરા 30 દિવસ રહ્યો હોય. ડિસેમ્બરની અંદર પૂરેપૂરા 31 દિવસ રહ્યો હોય. આગળ જોઈએ તો જાન્યુઆરીની અંદર 31 દિવસ આવશે. હવે અહીંયા 14 છે 2014, એટલે કે એ આપણું વર્ષ લીપ યર છે, તમને યાદ હોવું જોઈએ. ફેબ્રુઆરીની અંદર તમારા કેટલા તો દિવસો થશે? 28 દિવસો થશે. તો એની અંદર લીપ વર્ષ નથી એટલે 28 દિવસો. અને જો અહીંયા લીપ યર હોત તો અહીંયા આવે 29 દિવસો, એ ખાસ યાદ રાખવાનું. અને ત્યારબાદ આવશે માર્ચ મહિનો, 31 દિવસો. એટલે અહીં આપણે જે ગણતરી કરવાની છે એ 20/10 આવે છે 14 ભારતમાં, અને ક્યાં સુધી આપણું વર્ષ રહે છે? 31/3/15 તો પૂરું થઈ જાય પાછલું વર્ષ. એટલે 20/10થી શરૂ કર્યું, 31/3 સુધી રહી જવાનું. તો એનો કુલ સરવાળો કરો દિવસોનો, તો કેટલા દિવસો થાય છે? તો 163 દિવસો પાછલા વર્ષમાં ભાઈ રહ્યા છે. તો આપણી શરત શું હતી પાછલા વર્ષનું આપણે જોવું હોય તો? પહેલી શરત, પાછલા વર્ષ દરમિયાન 182/6 માસ કે તેથી વધુ દિવસો ભારતમાં હાજર છે. તો કેટલા દિવસ થયા? આવી રીતના દરેક દાખલાની અંદર ગણતરી કરવાની છે. પાછલા વર્ષનું શરૂ ક્યારે થાય છે અને પૂરું ક્યારે થાય છે એ ધ્યાનમાં રાખવું પડશે. તો 163 દિવસ થાય છે, એટલે અહીંયા જવાબ આવશે ના.
હવે અથવા બીજી શરત આપણે તપાસીએ તો આ શરતનું પાલન ન થાય તો બીજી તપાસવાની છે ને જો એમાં બે શરતો છે બંનેનું ફરજિયાત પાલન થવું પડે. જો એકનું પણ પાલન ન થાય તો એ જવાબ તમારો નામ આવશે. તો પાછલા વર્ષ દરમિયાન 60 કે વધુ દિવસોની હાજરી છે તો કે હા 163 દિવસ રહે છે. પણ હારે બીજું શું તપાસવાનું કે અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસોની હાજરી છે તો અગાઉના 4 આપણી પાસે પાછલા વર્ષની જ માહિતી છે તો પાલન નથી. તેથી બીજી શરત આ એકનું પાલન થાય છે કે ભાઈ પ્રથમ શરત પ્રમાણે પ્રથમ શરતનું પાલન નથી થતું બરાબર, પણ બીજી શરત હેઠળનો ખુલાસો જોવાનો રહ્યો તો એમાં આપણે જોઈ તો પાછલા વર્ષ દરમિયાન હાજરી 163 દિવસો છે જે 182થી ઓછી છે. તો ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણી જે જવાબની વિગત છે એને આપણે સમજીએ તો પાછલા 4 વર્ષના દરમિયાન 365 કે વધુ દિવસોની હાજરી છે તો પાછલા વર્ષ દરમિયાન આનો જવાબ આવે છે હા ભાઈ આની તો છે 60 કે વધુ દિવસોની હાજરી છે એટલે 163 દિવસો રહે છે. તો હવે પાછલા વર્ષના અગાઉના 4 વર્ષની અંદર 365 તો રકમ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તો પાછલા વર્ષ હતું 14-15 એનું અગાઉના વર્ષ એટલે કે 13-14 એટલે એની અંદર 4 વર્ષમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો કે આનું પાલન થાય છે તો કે હા. તો એટલે કે બંનેનો જવાબ કેમાં આવે છે? હામાં આવે છે. એટલે અહીંયા 238 + 240 + 120 + 100 તો તમે ચેક કરશો તો મોર દેન 365થી વધુ થાય છે થી વધુ દિવસો. તો અહીંયા બંને શરતોનું પાલન થાય છે એટલે આનો જવાબ આવશે હા. એટલે કે આ અથવાની અંદર કોઈ પણ એક શરતનું પાલન થયેલું હોવું જોઈએ. તો અહીંયા એક શરતનું પાલન થાય છે તો હામાં જવાબ આવે છે એટલે આપણે કહી શકીએ કે મિસ્ટર શ્રી જે કુમાર છે એ પાછલા વર્ષમાં રહીશ છે એવું કહી શકાય. તો આપણે એ મેળવવાનું કીધું હતું એટલે એ મળી ગયું આપણને. તો આગળ આપણે વધીએ તો આગળની જે વિગત છે એ બીજી શરતો પ્રમાણેનું રહીશ તરીકે ગણતરીમાં કુમારની કુલ આવકની ગણતરી કરવાની કીધી છે. તો એની અંદર કઈ આવક ધ્યાનમાં લેવાય? તો પહેલું તમને આપ્યું છે વિદેશી જામીનગીરીનું વ્યાજ. તમે રકમમાં જોઈ શકો જે પૈકી 40% જેટલી રકમ ભારતમાં સૌ પ્રથમવાર મળેલી છે. એટલે આપણે અહીંયા કુલ આવકમાં એવી આવકો ધ્યાનમાં લેવાની છે કે જે ભારતમાં મળેલી હોય અને ઉપજેલી હોય. યાદ રાખજો કઈ આવકો? ભારતમાં મળેલી હોય અને ઉપજેલી હોય. તો આમાં તો ખાલી 40% જ મળેલી. તો 1,80,000ના 40% જ આપણે ધ્યાનમાં લેવાના. તો અહીંયા લખું છું સમજો. પહેલું વિદેશી જામીનગીરીનું વ્યાજ 1,80,000 × 40% એટલે કેટલી આવક ગણાય છે ભારતમાં? 72,000. ત્યારબાદ બીજું જોઈએ કે ભારતીય કંપનીના ડિબેન્ચર્સ ઉપર વિદેશમાં મળેલું વ્યાજ કેટલું છે? 1,00,000 રૂપિયા. હવે છે ક્યાંના ડિબેન્ચર? ભારતના છે ને, એટલે ઉપજ ક્યાંની કહેવાય? ભારતની કહેવાય. તો અહીંયા આવકમાં ધ્યાનમાં લેવામાં આવે. એટલે ટૂંકમાં લખવું હોય તો હું અહીં લખું છું ડિબેન્ચર્સ ઉપરનું વ્યાજ કેટલું છે? તો કે 1,00,000 રૂપિયા. આગળ વધીએ એને પછીનું છે અમદાવાદમાં આવેલ ધંધાનો નફો જેનું સંચાલન વિદેશથી થાય છે. હવે ક્યાં ઉપજ ક્યાં થાય છે? ધંધાનો નફો અમદાવાદમાં આવેલ ધંધાનો નફો જેનું સંચાલન ભલે સંચાલન વિદેશમાં થાય તો પણ ધંધો તો અમદાવાદમાં છે ને, નફો તો અમદાવાદમાં થાય છે ને. તો અમદાવાદ તે આવકમાં ધ્યાનમાં લેવામાં આવશે. તો અમદાવાદનો નફો રહીશ છે 1,25,000 રૂપિયા. ત્યારબાદની આવક આપી છે ભારત બહાર આવેલ મકાન ભાડાની આવક ભારતમાં લાવેલ હતા. હવે આવી ક્યાં? ભલે ભારતની બહાર મકાન આવ્યું પણ મળી ઉપજી ક્યાં? ભારતમાં. તો અહીં લખવું પડશે આવક ધ્યાનમાં લેવામાં આવશે મકાન ભાડાની આવક કેટલી છે? 1,20,000. તો આનો કુલ સરવાળો કરશો એટલે શ્રી કુમારની આવક આપણને મળશે 4,17,000 રૂપિયા કુમારની કુલ આવક થાય છે. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે સમજૂતી તમને હું આપું છું એ સારી એવી સમજાતી છે. તો આગળ વધીએ આપણે. હવે પછીનો જે સમ છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની આપણે સમજૂતી મેળવીએ. એક્ઝામ્પલ નંબર 6
તો આના માટે પણ થિયરીની ખાસ જરૂરિયાત ઉદ્ભવ છે, સમજવીએ. તો જોઈએ, રકમ વાંચીએ આપણે. શ્રી કલામની પાછલા વર્ષ 2014-15ની આવકની વિગતો પાછલા વર્ષની વિગત આપી છે. જુદા જુદા દરજ્જા ધારી. અહીં આપણે અલગ અલગ દરજ્જા ધારવાના છે. એટલે ભાઈ રહીશ હોય ત્યારે કઈ આવક ધ્યાનમાં લેવી, કોઈ જે શ્રી કલામ છે એ સામાન્ય રહીશ હોય ત્યારે કઈ આવકને ધ્યાનમાં લેવી, અને બિન રહીશ હોય ત્યારે કઈ આવકને કુલ આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવી, એ આપણે અહીંયા સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ જો સમજાય તો મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો. તમે જો અંત સુધી વિડીયો લેક્ચર જોશો તો આ વિડીયો લેક્ચરના અંતની અંદર હું તમને આને રિલેટેડ પ્રેક્ટિકલ સમ જે છે એ એક્સરસાઇઝ માટે આપવાનો છું. તો ખાસ દાખલાને સમજવો ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આપણે કે કલામને કઈ કઈ આવકો થાય. જાપાનના ધંધાનો નફો જે ભારતમાં મળ્યો છે, તો આ બધી આવકો છે. ઈરાકમાં આવેલ મકાનની આવક જે ભારતમાં મળેલી છે. પાકિસ્તાનમાં આવેલ મકાનની આવક જે ત્યાંની બેંકમાં જમા કરાવી છે. દુબઈમાં સ્થાપિત ધંધાનો નફો જે ત્યાંની બેંકમાં જમા કરાયો છે. આ ધંધાનું નિયંત્રણ અને વહીવટ ભારતમાં થાય છે. ભારતમાં ઉપજેલ પણ સિલોનમાં મળેલ 8,000. કાનપુરના ધંધામાંથી મળેલ નફો 4,000. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ મેળવવાનો છે. તો મેં અહીંયા પહેલેથી જ કોષ્ટક રેડી રાખ્યું છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. પાછલા વર્ષ શ્રી કલામની કુલ આવકનું પત્રક. તો જે આવકનું આપણું કુલ પત્રક છે એમાં વિગત, સામાન્ય રહીશ અને બિન રહીશ. અહીં મેં 3 ખાના પાડ્યા છે. હવે તમારે એક જ ખાનું રાખીને કરવું હોય, ત્રણેયના અલગ અલગ આવી રીતના વિગત, સામાન્ય રહીશ, પછી અહીં નીચે બનાવવાનું વિગત, રહીશ, એવી રીતના ત્રણેયનું રાખી શકો છો. મેં અહીં ત્રણેયનું ભેગું અહીં બનાવ્યું છે, બરાબર. એટલે તમને ખ્યાલ આવે, ઓછા સમયની અંદર આપણે બધી વિગતો સમજી જઈએ એટલા માટે. તો અહીંયા કુલ આવકનું પત્રક કે ભાઈ શ્રી કલામ છે એ સામાન્ય રહીશ, પહેલાં આપણે એ સમજીએ, પછી બીજું સમજશું, નકર ખ્યાલ નહીં આવે તમને. તો સામાન્ય રહીશ હોય ત્યારે આ જે આપણે આવકો જોઈએ છે એમાંથી કઈ આવક ધ્યાનમાં લેવાય, તો એ ખાસ સમજવાનું છે. તો પહેલી આવક હતી, રકમ પ્રમાણે હું અહીંયા લખું છું, જાપાનના ધંધાનો નફો જે ભારતમાં મેળવ્યો. તો આનો આગળ થિયરીનો લેક્ચર જોયો. તો સામાન્ય રહીશ તરીકે જો કલામ હોય તો એ આવક ગણાય. તો આને કહેવાય ભારત બહાર ઉપજેલી પરંતુ ભારતમાં મળેલી આવક. આવક ક્યાં મળી? જાપાનમાં ધંધો નફો હતો એટલે ઉપજ ત્યાં થઈ, પણ મળી ક્યાં? તો કે ભારતમાં. તો એ આવક સ્વરૂપે ધ્યાનમાં લેવામાં આવશે. કલામ શું હોય ત્યારે? સામાન્ય રહીશ હોય ત્યારે. તો અહીંયા આવશે 20,000 રૂપિયા. ત્યારબાદ બીજી જે રકમ હતી એ પ્રમાણે જોઈએ તો ઈરાકમાં આવેલ મકાનની આવક જે ભારતમાં મળેલી. તો અહીં હું લખું છું, ઈરાકમાં આવેલ મકાનની આવક જે ભારતમાં મેળવી. ભારતમાં મળી છે એટલે કે એ જે ઈરાકની અંદર હતી એ તેને ભારત બહાર ઉપજેલી હતી, પરંતુ ભારતમાં મળેલી આવક છે તો એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. આવક સ્વરૂપે ગણવી પડે જો સામાન્ય રહીશ હોય ત્યારે, એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ વધીએ. ત્રીજી વિગત છે પાકિસ્તાનમાં આવેલ મકાનની આવક જે ત્યાંની બેંકમાં જમા કરાવી. એટલે અહીં લખું છું, પાકિસ્તાનમાં આવેલ મકાનની આવક. પાકિસ્તાનમાં આવેલ મકાનની આવક જે ત્યાંની બેંકમાં જમા કરાવી. એટલે આ જે છે એને કહેવાય ભારત બહાર ઉપજેલી અને ભારતમાં નહીં મેળવેલી આવક. તો જો તે સામાન્ય રહીશ હશે ને કલામ, તો અહીંયા સામાન્ય રહીશમાં એ રકમ આવક ધ્યાનમાં લેવામાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજાય છે કે સામાન્ય રહીશ કોને કહેવાય? તો એના માટે આગળનો લેક્ચર તમારે સમજવો ખૂબ જ જરૂરી છે. તો સામાન્ય રહીશ હશે તો એ બધી આવકો ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ ચોથી આવક છે કે દુબઈમાં સ્થાપિત ધંધાનો નફો જે ત્યાંની બેંકમાં જમા કરાવ્યો હતો, પણ નિયંત્રણ અને વહીવટ ક્યાં થાય છે? ભારતમાં. તો એને પણ અહીંયા સામાન્ય રહીશ કલામ હશે તો આવક સ્વરૂપે ધ્યાનમાં લેવામાં આવશે. તો અહીં લખું છું, દુબઈમાં સ્થાપિત ધંધાનો નફો, અને અહીં કાઉન્સમાં લખું છું કે તેનું નિયંત્રણ અને વહીવટ ક્યાં હતો? ભારતમાં. તો એને નફા સ્વરૂપે અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. આવકમાં પ્લસ થશે કલામની આવકમાં. ત્યારબાદનું પાંચમું જે છે પોઈન્ટ એ છે ભારતમાં ઉપજેલ
પણ સિલોનમાં મળેલ આવક ભારતમાં ઉપજી છે તો ભારત સામાન્ય રીસ હોય તો એને ભારતની અંદર ઉપજેલી છે છતાં પણ એને આવક સ્વરૂપે અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે, ભલે સિલોનની હોય. એને પછીનું છઠ્ઠું છે કાનપુરના ધંધામાંથી મળેલ નફો. એટલે આને સમજવું હોય તો શું કહી શકાય કે ભારતમાં ઉપજેલી અને ભારતમાં મળેલી આવક, તો સામાન્ય રહીશ હોય તો એને આવક સ્વરૂપે ધ્યાનમાં ગણાઈ જશે એની આવકમાં. એટલે ટૂંકમાં એ તમારે યાદ શું રાખવાનું છે, એ ભારતમાં ઉપજેલી હોય અને મળેલી હોય, ભારતમાં ઉપજેલી પરંતુ ભારત બહાર મળેલી હોય, ભારત બહાર ઉપજેલી હોય પરંતુ ભારતમાં મેળવેલી આવક હોય, ભારત બહાર ઉપજેલી અને ભારતમાં નહીં મેળવેલી આવક હોય. કોઈ પણ આવક હોય, જો કોઈ વ્યક્તિનો દરજ્જો સામાન્ય રહીશ આવ્યો તો બધી આવક સ્વરૂપે ધ્યાનમાં લેવામાં આવશે. તો શ્રી કલામ છે એ સામાન્ય રહીશ હશે, કલામ જે છે એ સામાન્ય રહીશ હશે તો એની કુલ આવકમાં બધી આવકો આ જેટલી આપણે સમજ્યા ને એ આવકનો સરવાળો કરવાનો. તો કલામની કેટલી કુલ આવક થાય છે સરવાળો કરીએ એટલે 95,000 રૂપિયા. હવે આપણે બીજી દ્રષ્ટિએ સમજીએ, જો કલામ રહીશ હોય તો કઈ આવક ધ્યાનમાં લેવાય એની કુલ આવકની ગણતરી કરતી વખતે? તો પહેલું કે જાપાનના ધંધાનો નફો જે ભારતમાં મેળવેલો છે તો ભારતની અંદર ઉપજ્યો છે તો એને આવક સ્વરૂપે ધ્યાનમાં લેવામાં આવશે, રહીશ છે તો. ઈરાકમાં આવેલ મકાનની આવક જે ભારતમાં મેળવેલી તો એને ધ્યાનમાં લેવામાં આવે રહીશ હોય ત્યારે. ત્યારબાદનું છે પાકિસ્તાનમાં આવેલ મકાનની આવક જે ત્યાંની બેંકમાં જમા થઈ, તો રહીશ તો ભારતનો છે તો ત્યાં જમા થયો તો અહીંયા ધ્યાનમાં લેવામાં આવે નહીં. એવી રીતના સમજવાનું છે. હવે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજૂતી તમને સારી એવી મળતી હશે, બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન તમને કરું છું. ત્યારબાદ દુબઈમાં સ્થાપિત ધંધાનો નફો એનું નિયંત્રણ અને વહીવટ ક્યાં થાય છે? ભારતમાં. તો રહીશ છે ને, તો રહીશ હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. નિયંત્રણ અને વહીવટ ભારતમાં થાય છે એટલા માટે. આગળ ભારતમાં ઉપજેલ પણ સિલોનમાં મળેલ આવક, તો ભારતમાં ઉપજી છે એટલે કુલ આવકમાં ગણાય છે, ભલે સિલોનમાં મળી પણ ભારતમાં ઉપજીને. પછી કાનપુરમાં ધંધામાંથી મળેલ નફો, તો કાનપુરની અંદર એટલે કે ભારતમાં જ ઉપજેલી ભારતમાં મળી છે તો એને ધ્યાનમાં લેવામાં આવશે. તો અહીંયા એની કુલ આવક તમે ગણશો રહીશ હોય ત્યારે કેટલી થાય છે? તો કે 91,000. તમે જોઈ શકો છો આવકની અંદર વિદ્યાર્થી મિત્રો ફેરફાર જોવા મળે છે. હવે એના પછીનો ત્રીજી રીતે આપણે જોઈ શકીએ, કલામ જો બિન રહીશ હોય એટલે એને કહી શકાય ફોરેનર, બરાબર ને, નોન રેસિડન્ટ ઇન ઇન્ડિયા હોય ત્યારે કઈ આવક ધ્યાનમાં લેવી? તો પહેલું જાપાનમાં ધંધાનો નફો જે ભારતમાં મેળવ્યો, તો કે બિન રહીશની અંદર ભારતમાં બહાર ઉપજેલી પરંતુ ભારતમાં મળેલી આવક હોય તો એને બિન રહીશ ભલે હોય તો એ આવકમાં ગણાઈ જશે. ત્યારબાદ ઈરાકમાં આવેલ મકાનની આવક જે ભારતમાં મેળવેલી હોય તો સેમ ટુ સેમ એ પણ આવકની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. પાકિસ્તાનની અંદર હોય તો બીજા દેશની અંદર છે ને ભારતની બહાર, એટલે અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે નહીં, ભારતમાં બહાર ઉપજેલી છે એટલા માટે. આગળ જોઈએ તો દુબઈમાં સ્થાપિત ધંધાનો નફો, તો એ પણ સેમ ભારત બહાર ઉપજેલી છે અને ભારતમાં નહીં મળેલી છે તો ડેશ આવશે, એ આવકમાં ઉમેરાય નહીં. ભારતમાં ઉપજેલી પણ સિલોનમાં મળેલ આવક, ભારતમાં ઉપજેલ પણ સિલોનમાં તો ઉપજેલી છે તો બિન રહીશ હોય તોય તેને આવક સ્વરૂપે ગણવી પડશે. અને ત્યારબાદ કાનપુરમાં ધંધામાંથી મળેલ આવક, એટલે ભારતમાં જ ઉપજેલી છે અને ભારતમાં જ મળેલી છે તો 40,000 આવક સ્વરૂપે બિન રહીશ હોય તો ગણાઈ જશે. એની આવકનો કુલ સરવાળો કરો છો બિન રહીશનો, એટલે જ્યારે શ્રી કલામ બિન રહીશ હોય ત્યારે એની આવક થાય છે 71,000. તો અહીંયા અલગ અલગ આપણે દરજ્જાઓ ધારીને આવકની ગણતરી કરી, તમે જોઈ શકો છો આવક અલગ અલગ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે સમજૂતી મેં તમને દાખલાની આપી એ સારી એવી સમજાણી હશે. તો તમને હું કેટલાક પ્રેક્ટિકલ સમ તમારી પ્રેક્ટિસ માટે આપું છું, તો ખાસ સ્ક્રીનશોટ પાડી લેવા અને એની ગણતરી કરવી. એક જે છે આ 14 નંબરનો સમ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. આખો સમ અહીંયા બીજી જે વિગત છે એ અહીંયા જવાબ સાથે હું તમને આપું છું. 14 નંબરનો સમ અને સાથે સાથે 15 નંબરનો સમ પણ તમે જોઈ શકો છો અને જે 16 નંબરનો સમ છે એને પણ તમારે સાથે સાથે ગણવાનો છે. તો આ ત્રણેય સમ મેં તમને આપ્યા તે 14, 15 અને 16, આ ત્રણેય સમની ગણતરી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે. જો તમને ખ્યાલ ન આવે તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને પ્રશ્નો પૂછી શકો છો. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.